નમસ્કાર, આપની સાથે હું છું સેજલ. વાત કરવી છે સુરતની અંદર હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે અને રેડ એલર્ટના પગલે વહેલી સવારથી જ સુરતની અંદર ધોધમાર વરસાદ યથાવત છે. તસવીરોમાં તમે જોઈ શકો છો સુરતની હાલત શું છે. સૌથી પહેલાં વિંડીથી વાત કરીએ. અત્યારે સુરતમાં કેવો માહોલ છે તો વિંડીમાં તમે જોઈ રહ્યા છો રેડ એલર્ટ છે સુરતમાં છે અને વિંડી પણ બતાવી રહ્યું છે કે સુરતની અંદર ધોધમાર વરસાદ છે. એ સિવાય નવસારી, વલસાડ, ડાંગ છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રેડ એલર્ટની આગાહી કરી છે. ભરૂચ આસપાસના વિસ્તારો છે, ભાવનગર, પાલિતાણા ત્યાં પણ વરસાદ છે. પરંતુ સુરતની અંદર તમે આ જે દ્રશ્ય છે વિંડીનું એ જોઈ રહ્યા છો. તાપી, વ્યારા, નવસારી, વલસાડ, આહવા, ડાંગ એ તરફના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે ભયાનક વરસાદ, અતિ ભારે વરસાદ છે પડી રહ્યો છે. લોકોને કામ વગર નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે. પ્રશાસન પણ અપીલ કરી રહ્યું છે. અનેક એવા વિસ્તારો છે કે જે પાણી ભરાયા છે. આ હાલત અત્યારની છે. આ સિવાય આજના આખા દિવસમાં આ પ્રકારની પરિસ્થિતિ સુરત, નવસારી, ડાંગ આસપાસ રહેવાની. આખો દિવસ ધોધમાર વરસાદ અને જળબંબાકારની આગાહી છે. હવે સુરતનો વારો છે. અમરેલી, ગીરના વિસ્તારોમાં જે વરસાદ પડ્યો એ પહેલાં જૂનાગઢ, કેશોદ, માંગરોળમાં જે વરસાદ પડ્યો એ પછી હવે વારો સુરતનો છે. સુરતની તસવીર કંઈક આ પ્રકારની છે. નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સિવાય તમામ શાળા કોલેજોમાં આજના દિવસ માટે રજા જાહેર કરી દેવામાં આવી છે. સુરતનો એકીમ વિસ્તાર હોય, કડોદરા હોય કે પછી બીજા વિસ્તાર હોય, રેલવે ગરનાળું હોય, એ તમામ જગ્યાઓ પર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. સીસીટીવી 4000 જેટલા સુરતની અંદર ઇન્સ્ટોલ થયેલા છે અને તમામ સીસીટીવી પર વોચ રાખી અને જે જગ્યાઓ પર પાણી ભરાયા છે ત્યાંથી તુરંત કોલ લેવામાં આવી રહ્યા છે. એ પ્રકારની સ્થિતિ અત્યારે છે. શાળા કોલેજોની અંદર રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે. એની સાથે સાથે તસવીરો તમે જોઈ રહ્યા છો સુરતની. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. ઘૂંટણસમાં પાણી ભરાયા છે. રાહદારીઓ, વેપારીઓ, વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. ધમાકેદાર બેટિંગ આજે વહેલી સવારથી શરૂ થઈ છે. કતારગામ વિસ્તાર હોય, વરાછા હોય, ગોડાદરા રોડ હોય, કડોદરા હોય, એ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. દિવાળીબાગ ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે છે ત્યાં વેપારીઓ મુશ્કેલીમાં ભરાયા છે કેમ કે દુકાનોની બહાર પાણી ભરાઈ ગયો છે અને જો આવો વરસાદ રહેશે તો વેપારીઓ કહી રહ્યા છે કે માલ સામાન પલળશે અને મોટા પાયે આર્થિક નુકસાન થશે. ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે. ફાયર વિભાગ એક્શન મોડમાં છે. ક્યાંક કમરસમાં, ઘૂંટણસમાં પાણી ભરાવાને લીધે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તંત્ર એલર્ટ થઈ ગયું છે. નાગરિકોને બહાર ન નીકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગે આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે અને એ સંભાવનાને પગલે જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે તેમાં વહેલી સવારથી મેઘરાજાએ જે બેટિંગ શરૂ કરી છે એના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. જો આખો દિવસ આ જ પ્રકારનો વરસાદ રહેશે, વિંડીમાં બતાવી રહ્યા છે કે આખો દિવસ આ જ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે. જો આ જ પરિસ્થિતિ રહેશે આખો દિવસ તો સુરતની હાલત છે બેહાલ થઈ જશે એ નક્કી છે. આ સિવાય એસટી બસ ગરનાળામાં ફસાઈ છે એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. કિમ વિસ્તાર છે ત્યાં મંદિરની અંદર શિવલિંગ ડૂબ્યું છે એ પ્રકારના વિસ્તારો પણ સામે આવ્યા છે. નજર કરીએ સુરતથી આવેલી તસવીરો પર. 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. આપણે પાંડેસરા વિસ્તારમાં છીએ. પાંડેસરા વિસ્તારની કૃષ્ણાનગર સોસાયટી, શિવનગર સોસાયટી વગેરે વિસ્તારોમાં પાણી ગોઠણસમાં ભરાઈ ગયા પણ કમર સુધી પાણી ભરાઈ ગયા છે. આ પાણી ભરાવાને કારણે લોકોના ઘરોમાં પાણી પહોંચી ચુક્યા છે, દુકાનોમાં પાણી જઈ ચુક્યા છે, જેને લઈને ફાયર દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. મારી સાથે છે વિમલભાઈ, જે ફાયર વિભાગમાંથી છે ને એમની સાથે જાણીએ કે સમગ્ર સ્થિતિ શું છે અને કઈ પ્રકારે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. જી વિમલભાઈ. હવે માર્શલ લીડર વિમલ પટેલ. અમે બોટ ઉતારીને 2 કલાકમાં વરસાદ સતત વધી ગયો અને કમર જેટલા પાણી ભરાઈ ગયો અને અમે બોટ ઉતારીને રેસ્ક્યુ કરતા છે નાના છોકરા લેડીઝને. જે તમે જોઈ શકો છો કે અહીંયા રેસ્ક્યુની કામગીરી ચાલુ બોટમાં ચાલી રહી છે, જેને લઈને તમે જોઈ શકો છો કે નાના બાળકોને લઈને પેલા પ્રાથમિક ધોરણે અને મહિલાઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બાજુની સરકારી શાળામાં સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. સવારથી જોઈ શકો અહીંયા તમે મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચુક્યા છે અને લોકોએ બહાર નીકળવા, પોતાના ઘરોમાંથી નીકળવા, બહારની સાઈડ નીકળવા માટે ફરજ પડી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો લાઈવ રેસ્ક્યુના દ્રશ્યો.
વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે સુરત શહેરમાં મિની પૂર જેવી પરિસ્થિતિ છે. સરથાણાથી નાના વરાછા માર્ગમાં કમરસમાં પાણી ભરાયા છે. સુરતના સહારા દરવાજા ગરનાળામાં એસટી બસ ફસાઈ છે. જોકે મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે જીવના જોખમે લોકો કોન્ક્રીટના પિલ્લર પર ચડીને રેલવે ટ્રેક ક્રોસ કરતા નજરે પડ્યા હતા. ખાડીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. ગંભીર પરિસ્થિતિ વચ્ચે સુરતના મેયર પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. પૂર્ણ પાટિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાને લીધે લોકોને હાલાકી પડી છે. સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને મોટી અસર પડી છે. સુરત જિલ્લાના કુલ 24 રસ્તાઓ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. રાહતની વાત એ છે સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે અથવા NHAI હસ્તકના કોઈ મુખ્ય માર્ગો બંધ થયા નથી. સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલી મિની બજારમાં પાણી ભરાવાને કારણે આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. સુરતના મોટાભાગના વિસ્તારોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને હજુ હવામાન વિભાગે આજના દિવસ માટે રેડ એલર્ટ આપ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જવા અપીલ કરવામાં આવી છે.